જૂનાગઢના એ ડિવિઝન વિસ્તારમાં એક ઢોરવાડામાંથી 29 ભેંસ અને પાડા મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. મહત્વની વાત એ હતી કે આ ઢોરવાડામાં ન તો કોઈ ઘાસચારાની સુવિધા હતી કે ન કોઈ અન્ય પાયાની સુવિધા. સમગ્ર મામલે પોલીસને જાણ થતાં ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આરોપીઓની પૂછપરછ હાથ ધરી હતી. પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું હતું કે સક્કરબાગના મટનનો કોન્ટ્રાક્ટ તેમની પાસે હોવાથી આ પાલતુ પશુઓનો તેમણે અહીં સંગ્રહ કર્યો છે. જોકે ક્રોસ વેરિફિકેશન કરતા જાણવા મળ્યું હતું કે આરોપીઓના આ દાવામાં કોઈ પણ પ્રકારનો દમ જોવા મળ્યો ન હતો અને તમામ વાતો તેમની પાયા વિહોણી સાબિત થઈ હતી. બાદમાં પોલીસે તમામ આરોપી વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલના રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ફરજાના હોલની પાસે જે ઇરફાન ઇબ્રાહિમ બેલીમની કબજાની ભોગવટાવાળી જે જગ્યા છે તેના ઢોરવાડા ખાતેથી છે એ ટોટલ 29 ભેંસ અને પાડાઓ મળી આવેલા. આ બાબતે એ ડિવિઝન પીઆઈ વત્સલ સાહસ દ્વારા પોતાના સ્ટાફને સાથે રાખીને તપાસ કરતા આ જે ઢોર રાખવામાં આવેલા તેમને ટૂંકા દોરડા વડે બાંધેલા. આ ઉપરાંત તેમના માટે ઘાસ ચારાની કોઈ વ્યવસ્થા કરેલ નહીં તેમજ તેમને અહીંયા રાખવા બાબતે વિગતવાર પૂછપરછ કરતા આ જે આરોપીઓ છે એમના દ્વારા છે એ શક્કરબાગની પોતાને મોટું મટનનો કોન્ટ્રાક્ટ હોય તેવી હકીકત જણાવેલી. તો આ બાબતે શક્કરબાગના નિયામક પાસેથી લેખિત માહિતી મગાવતા અને તપાસ કરતા શક્કરબાગના નિયામક શ્રી દ્વારા જાણ કરવામાં આવેલી કે જે પશુઓ રાખવા જે ટેન્ડર આપેલું છે તેમની રહેવાની અને ઘાસચારાની તમામ વ્યવસ્થાઓ છે શક્કરબાગની અંદર કરવામાં આવશે. આ પૈકી કોઈ પણને બહાર અન્ય કોઈ જગ્યાએ શક્કરબાગના નામે રાખવાની એમને સૂચના આપેલી નથી કે ટેન્ડરની કોઈ જોગવાઈ નથી. તો આ ટેન્ડરની જોગવાઈનું ઉલ્લંઘન કરી આ જે પશુઓ છે ટોટલ છે 3 લાખ કરતાં પણ વધુ રકમના થતા હોય તેમના પ્રત્યે ઘાતકીપણું દર્શાવેલ. આ બાબતે એનિમલ ક્રુઅલ્ટી એક્ટની અલગ અલગ કલમ મુજબ છે ગુનો દાખલ કરેલો છે. અને હાલ આ જે તમામ આરોપીઓ છે અલ્ફાક બેલીમ, રાહિલ બેલીમ કુરેશી, અજય રમેશ ચાવડા, મુનવર હુસેન બેલીમ, હનીફ મોહમ્મદ બેલીમ, ઇરફાન ઇબ્રાહિમ બેલીમ આ તમામ આરોપીઓને હાલ ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શરૂ છે.